એવી રીતે આપણે કાલે વિડીયોની અંદર વાત કરી હતી કે હવેથી ધીરે ધીરે આપણે મધ્ય ગુજરાતની અંદર જે વાદળછાયું વાતાવરણ હતું, જે કન્ટિન્યુ વરસાદો ચાલુ હતા, તે હવે ધીરે ધીરે સિસ્ટમ આગળ જશે અને વાદળછાયું વાતાવરણ છે તેમાંથી મુક્તિ મળશે. તેવી જ રીતે મિત્રો આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ખાલી ફક્ત અમુક અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યાએ ફક્ત અમી છાંટણા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જેમાં આજે ખાસ કરીને અષાઢી બીજ ને જગન્નાથ ભગવાનની રથયાત્રા હતી, તેમાં પણ અમી છાંટણા થયા હોય તેવા દ્રશ્યો આજે આપણને જોવા મળ્યા છે મિત્રો. એવી જ રીતે હવે આપણે જે વરસાદની આગાહી છે તે આજના વિડીયોમાં આપવાની છે. હવે વરાપનો માહોલ જે નીકળશે ક્યારે, એટલે વરાપ એટલે કે જે રેગ્યુલર તડકો નીકળતો હોય છે તે રેગ્યુલર તડકો તો ના કહી શકાય. ચોમાસાનું વાતાવરણ છે એટલે વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે, પણ એ ક્યારથી નીકળવાનું છે એની વિશેષ માહિતી આજના વિડીયોની અંદર હું લઈને આવ્યો છું તમારા માટે. એટલે વિડીયો છે તે સંપૂર્ણપણે જોવો અને ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઈક આપવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો. મિત્રો વાત કરીએ ખાસ કરીને તો આજના વિડીયોની અંદર આપણે હવે જે મુજબ કાલે વાત કરી હતી, વાદળછાયું વાતાવરણ ધીરે ધીરે દૂર થશે. વાદળછાયું વાતાવરણ ચોક્કસથી દૂર થયું છે અને હળવું વાદળછાયું વાતાવરણ થયું છે, જેમાં સૂર્યપ્રકાશ નીકળ્યો એવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા. સૂર્યપ્રકાશ ખરેખરમાં નીકળ્યો છે આજે, પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ છે તે એકદમ દૂર ના થઈ શકે, કારણ કે જે સિસ્ટમ પસાર થઈ એ ખૂબ જ મોટા પ્રમાણમાં સિસ્ટમ પસાર થઈ છે અને આના જે આઉટર ક્લાઉડ્સ એટલે કે રહી ગયેલા વાદળો, પાછળના જે રહી ગયેલા વાદળો હોય અને ભેજવાળા વાદળો, ભેજવાળા પવનો પણ હોય, આ પવનો અને વાદળોના કારણે હજી પણ કોઈ ઘણા એરિયાની અંદર છૂટા છવાયા વરસાદી ઝાપટા તો રહેવાના જ છે. અને આ જે સિસ્ટમ છે તે ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ ભારે સિસ્ટમ હતી. આ સિસ્ટમ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે, તીવ્ર ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ભારે વરસાદ, જેમાં 6 થી લઈને 8 કે 9 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ પૂરતી. પણ આ સિસ્ટમ હવે ગુજરાતથી તો ઘણી બધી દૂર જતી રહી છે મિત્રો. હવે આ જે સિસ્ટમ છે દૂર જતી રહી છે અને હવે આજે 27 તારીખ છે, 28 29 તારીખ સુધીમાં આપણે ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે વરાપનો માહોલ થોડો થોડો દેખાય તેવી શક્યતાઓ છે, પણ એકદમ વરાપ નહીં નીકળે અને વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે, કારણ કે આ જે સિસ્ટમ ગઈ એ 800 HP લેવલના જે વાદળો હોય તે વાદળોની સિસ્ટમ હતી અને અત્યારે હાલ જે વાદળો છે તે 500 HP લેવલના વાદળો છે, જેમાં ઘાટા વાદળો નથી પણ એકદમ આછા વાદળો જે વરસાદ પાડી શકે તેવા વાદળો નથી. આ ફક્ત વાદળછાયું વાતાવરણ થઈ શકે છે, બાકી વરસાદની જે શક્યતાઓ છે કોઈ કોઈ જગ્યાએ રહેલી છે, બાકી બહુ ભારે વરસાદ પડે તેવા વાદળો નથી. આ જે વાદળો છે એકદમ હલકા ફુલકા જે વાદળછાયું વાતાવરણ જે રેગ્યુલર આપણે થતું હોય, જે માવઠાના વરસાદ થતા હોય તેવું વાતાવરણ છે. ખાલી એકાદ બે જગ્યાએ છૂટાછવાયા વરસાદ ઝાપટા છે તે ચાલુ રહેવાના છે અને પછી એક મોટો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે, તેના વિશે વાત કરી લઈએ તો 28 29 તારીખ અને 30 તારીખ સુધી જે આ વરસાદની સિસ્ટમ છે તે દૂર નીકળી જશે અને આજે 500 HP લેવલના જે વરસાદી વાદળ છે એ પણ ધીરે ધીરે ખુલ્લા થશે. એ પછી ફરીથી 1 તારીખથી લઈને તે 8 તારીખ સુધી ફરીથી એક મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને આ જે મોટો વરસાદી રાઉન્ડ છે તે બંગાળની ખાડી ને અરબી સમુદ્ર બંને જગ્યાએથી એક્ટિવિટી વરસાદની જે પ્રમાણમાં છે તે સારી છે અને બંગાળની ખાડીમાં અત્યારે ખૂબ મોટી હલનચલન જોવા મળી રહી છે. બસ આ જ બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાત તરફ આવશે અને ફરીથી એક મોટો વરસાદ વરસાવી શકશે મિત્રો. આજના વિડીયોની અંદર મિત્રો જે માહિતી આપવાની હતી એ આ મુજબની માહિતી હતી. વિશેષ હજી પણ માહિતી છે તે આપણને જેમ ક્લિયર દ્રશ્ય થશે તેમ માહિતી આપીશું. એટલે વિશેષ માહિતી હજી આમાં કેવી રીતનું ક્લિયર દ્રશ્ય થાય છે એ આપણે કાલના વિડીયોની અંદર જણાવીશું મિત્રો. તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું. ચેનલ ઉપર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઈક આપીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. તો વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ.